ફક્ત બાળકો માટે. ઓપીડીના કેસો ખૂબ જ સંવેદનશીલ ઘણી બધી વખત હોય છે. હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ જ્યારે આવા કેસ જોતો હોઉં છું ને ત્યારે આજે આ જનરેશન કઈ જગ્યાએ જઈ રહી છે અને એના બાળકના માનસપટ પર આટલી બધી ગહેરી અસર મૂકી જતી હોય છે ને, આવા ઘણા પ્રશ્નો આજે મારી સામે આવે છે. એવો જ એક કેસ કે જેમાં 16 વર્ષનું બાળક જેની વેબ સિરીઝ જોવાની આદત 2019 થી કોવિડ થી શરૂઆત થઈ ચૂકેલી અને આ બધા કારણોને લઈને ક્યારેક એ પોતાના ઇમોશનલ પેઇનને હીલ કરવા માટે ફક્ત ને ફક્ત પોતાને જ બ્લેમ કરતો અને કટ કરતો. આવા એક કટ એણે પોતાના શરીર પર નતા કર્યા, એકથી વધારે કટ, અને જો ગણી શકાય એવી વાત હોય ને તો મોર ધેન 40. પણ એની પાછળ એના ઘરવાળાને ક્યારેય શંકા નહીં ગઈ, ક્યારેય ખબર નહીં પડી, કારણ કે આવા હિડન તો કેટલાય માર્ક હતા. સાયકોલોજીસ્ટનું કામ જ આ છે કે હિડન વાતોને બહાર કેવી રીતે કાઢવી. આ તો હિડન માર્ક હતા. જ્યારે એના ટેટુ જોયા ત્યારે એક ઇન્ક્વાયરી કરવામાંથી ખબર પડી કે આની પાછળ હિડન માર્ક એને પહેલેથી જ કરેલા હતા અને એના ઉપર ટેટુ ચિતરાવેલું હતું, જેને જોઈને પેરેન્ટ્સ ખુશ થતા અને કહેતા, કુલ, મારો છોકરો તો આજે કેટલો જમાના સાથે ચાલે છે. પણ એની પાછળના હિલિંગને એ ક્યારેય હિલ નતો કરી શકતો પરમેનન્ટ માટે. આ બધી વાતો પેરેન્ટ્સ નથી સમજી શકતા. ક્યારેક એની આ બધી માનસપટ ઉપર થતી અસર, વેબ સિરીઝ, પોતાની સંગત અને આજુબાજુના ટ્રોમાના કારણોને લઈને એ પોતે વ્યક્તિ હિલ થવાનો પ્રયત્ન તો કરે છે, પણ એના માટે ખોટો રસ્તો પણ અપનાવે છે. આ બધી જ બાબતોની ગંભીરતા આજે પેરેન્ટ્સ તરીકે સમજવી પડશે, ફક્ત બાળકો માટે.